રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરત શહેરને એક નવી જ અદ્ભુત સુરક્ષા સોંપી છે। આજે હર્ષભાઈ સંઘવીએ સુરત શહેરનું અદ્યતન કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન કર્યું છે। આ અદ્યત કંટ્રોલ રૂમ હેઠળ સુરતભરમાં લગાવવામાં આવેલા 1460 નેત્રમ કેમેરાઓનું સંચાલન કરવામાં આવશે। ગુજરાતના નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત શહેર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું અત્યાધુનિક નેત્રમ કેન્દ્રનું લોકાર્પણ કરાયું છે। આ ઘટના સુરતની સુરક્ષા વ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જશે તેવી અપેક્ષા છે। અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ કંટ્રોલ રૂમ આગામી દિવસોમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે, જેમાં કુલ 1460 જેટલા હાઈટેક કેમેરાઓનું નેટવર્ક સામેલ છે। આ કેમેરાઓ ઇન્ટરનેટ કનેક્ટેડ છે અને એઆઈ બેઝડ ફીચર્સથી લેણા છે, જે શહેરની કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને મજબૂત હથિયાર આપશે। સુરતના યુવા નેતા અને તાજા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ લોકાર્પણને શહેરના વિકાસના પ્રતીક તરીકે ગણાવ્યું। તેમણે કહ્યું કે, સુરત જેવા ઝડપથી વિકસતા શહેરમાં ટેકનોલોજીનો ઉપયોગ અપરાધ વિરુદ્ધ લડાઈમાં ક્રાંતિ લાવશે। નેત્રમથી નાગરિકોને વધુ સુરક્ષિત અનુભવ થશે। સંઘવીની આ પહેલથી સુરતના વેપારીઓ અને નાગરિકોમાં ઉત્સાહ છે, જે શહેરને સ્માર્ટ સિટી તરીકે વધુ મજબૂત બનાવશે। સુરત પોલીસ કમિશનર અનુપમા સિંહ ગેહલોતે લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે, નેત્રમ સુરતની સુરક્ષા માટે એક માઇલસ્ટોન છે। આ કંટ્રોલ રૂમમાં 30 જેટલા પોલીસ સ્ટાફ કાર્યરત રહેશે, જે તમામ પ્રકારના કેમેરાઓના સંકલનથી શહેર પર નજર રાખશે। ઓટોમેટિક નંબર પ્લેટ રીડિંગ ANPR કેમેરાઓ અને એઆઈ બેઝ કેમેરાઓથી ગુનાખોરી પર તાત્કાલિક કાબૂ મેળવી શકાશે। આ કેન્દ્રમાં પોલીસના બોડી વોર્ન કેમેરાઓનું લાઇવ સ્ટ્રીમિંગ પણ જોવા મળશે, જે કાયદા અમલીકરણને વધુ પારદર્શક બનાવશે। નેત્રમ કંટ્રોલ રૂમને સંપૂર્ણ કેન્દ્રીકૃત, સેન્ટ્રલાઇઝ્ડ વ્યવસ્થા તરીકે વિકસાવવામાં આવી છે, જે 2012માં શરૂ થયેલી સેફ સિટી પહેલ હેઠળ લગાવાયેલા જૂના કેમેરાઓને નવીનીકરણનો વિસ્તાર છે। જૂના કેમેરાઓની અસરકારકતા ઘટી જવાથી આ નવા હાઈ રિઝોલ્યુશન કેમેરાઓ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। આ કેન્દ્રની મુખ્ય વિશેષતાઓમાં શામેલ છે 1460 કેમેરાઓનું વિશાળ નેટવર્ક શહેરના મુખ્ય વિસ્તારો, રસ્તાઓ અને સાર્વજનિક સ્થળોને આવરી લે છે। બધા કેમેરાઓ ઇન્ટરનેટ કનેક્ટેડ છે, જેથી રિયલ ટાઈમ મોનિટરિંગ શક્ય બને। એઆઈ અને ANPR ટેકનોલોજી ઓટોમેટિક નંબર પ્લેટ રીડિંગ કેમેરાઓ વાહનોની ઓળખ કરશે, જ્યારે એઆઈ બેઝ કેમેરાઓ અપરાધી વર્તનને આગમન કરીને ચેતવણી આપશે। હાલમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જેવા મુખ્ય સ્થળો પર આ કેમેરાઓ કાર્યરત છે। 2200મી વધુ હિસ્ટરી શીટર્સના ડેટા એઆઈ કેમેરાઓમાં લોડ કરાયા છે। આનાથી તેમની ગતિવિધિઓ પર સતત નજર રાખી શકાશે, અને પોલીસને તાત્કાલિક એલર્ટ મળશે। 30 પોલીસ પરિવારો કાર્યરત રહેશે, જે બોડી વોર્ન કેમેરાઓના લાઇવ ફીડને મોનિટર કરશે। આ વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થાની જાળવણીને વધુ મજબૂત બનાવશે। સુરત પોલીસે સીસીટીવી નેટવર્કની મદદથી 220મી વધુ હત્યાના પ્રયાસ અને ચેઇન સ્નેચિંગ જેવા ગંભીર ગુનાઓ ઉકેલીને સફળતા મેળવી છે। આ આંકડા નેત્રમની અસરકારકતા વધારવાની અપેક્ષા વધારે છે। કમિશનર અનુપમા સિંહ ગેહલોતે કહ્યું, આ કેન્દ્રથી શહેરની સુરક્ષા વધુ મજબૂત બનશે, અને અપરાધીઓને કોઈ એસ્કેપ રૂટ નહીં મળે। આ લોકાર્પણથી સુરત પોલીસની ક્ષમતાઓમાં વધારો થશે, અને ભવિષ્યમાં અપરાધ દરમાં ઘટાડો થવાની અપેક્ષા છે। ગુજરાત સરકારની આ પહેલથી રાજ્યભરમાં આવી વ્યવસ્થાઓ વિસ્તારવાની યોજના પણ છે। સુરત શહેરના સીસીટીવી કંટ્રોલ રૂમ એટલે નેત્રમના લોકાર્પણ જો દ્વારા જો કરવામાં આવેલા છે, એકદમ અદ્યતન ટેકનોલોજીથી લેસ જો સીસીટીવી કંટ્રોલ રૂમ આજથી જો એ આપણા સુરત શહેરના જો નગરજનોને સેવા માટે જો એ કાર્યરત થઈ જશે। જો આમાં 1460 જેટલા કેમેરાઓ છે જો અને સારા ગુણવત્તાના જો આપણા જે ઇન્ટરનેટ સાથેના છે। આમાં ખાસ કરીને ઘણા બધા ફીચર્સ છે જો જેમાં અલગ અલગ પ્રકારના જો કેમેરા છે, ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન કેમેરાઓ છે, એના જો એઆઈ બેઝડ કેમેરાઓ છે જો અને અમારા જો રેડ લાઇટ વાયલેશન ડિટેક્શન RLBD કેમેરાઓ છે, તમામ પ્રકારના કેમેરાઓના કોમ્બિનેશન સાથેના આ જો સજ્જ રહેશે। અહીંયા સતત જો 30 જેટલા પોલીસના સ્ટાફ જો કાયદા અને વ્યવસ્થાને જાળવણી માટે કાર્યરત રહેશે, અને સાથોસાથ જેટલા બી અમારા બોડી વોર્ન કેમેરા આવે છે, આ બોડી વોર્ન કેમેરાઓના લાઈવ ટેલિકાસ્ટ અહીંયાથી જોવામાં આવશે।
અને આ વર્ષ અમે વાત કરીએ તો સુરત શહેરમાં જો સીસીટીવી કેમેરાના માધ્યમથી 220 જેટલા જો મર્ડર, અટેમ્પ્ટ ચેન સ્નેચિંગ જેટલા જો સિરિયસ ગુનાઓ જો ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ અત્યારે અમારા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને અગત્યની જગ્યાઓ પર જો AI બેઝ કેમેરાઓ છે. આમાં અમે 2200થી વધુ જો ક્રિમિનલો છે, જો જેના ગુનાહિત ઇતિહાસ છે, જો વોન્ટેડ છે, એના અમે લોકો ફોટો સ્કેન કરીને રાખેલા છીએ. અને આ બધાનો કોઈ મુવમેન્ટ થાય છે તો તાત્કાલિક અહીંયા પોપઅપ થાય છે અને આપણને ખબર પડે છે આ પ્રકારની ક્રિમિનલના મુવમેન્ટ અહીંયા થઈ રહી છે. તો અમારા લોકો જો ટાર્ગેટ છે, જો માનની ડિપ્ટી સીએમ સાહેબને સૂચના આપી છે કે સુરત શહેરના તમામ એવા ગુનેગારો જો પ્રજાને રંજાડે છે, સાથોસાથ જો જેટલા વોન્ટેડ છે અને સાથોસાથ રાજ્યના બી જેટલા જો આ પ્રકારના વોન્ટેડ ગુનેગારો છે એના બી ડેટા અમે લોકો અપલોડ કરવા માટે સૂચના આપી છે. તેના અમે કરવા જઈ રહ્યા છીએ જેથી કોઈ પણ ગુનેગાર રાજ્યભરના સુરતમાં કોઈ મુવમેન્ટ હોય તાત્કાલિક આપણને ખબર પડી જાય. તો આ કંટ્રોલ રૂમથી અમે આવનાર સમયમાં આ બધાને ખબર છે કે 2012માં જો સેફ સિટીના સુરત આઈ જો પ્રોજેક્ટ હતા, અત્યારે 12 વર્ષ પછી જો કેમેરાઓ પુરાના થઈ ગયા હતા એના ચેન્જ કરીને તદ્દન જો અદ્યતન કેમેરા અને સ્ક્રીન લગાવવામાં આવી છે. તો આજે અમે ફરીથી જોઈએ માનનીય ડિપ્ટી સીએમ સાહેબને આભાર માનીએ છીએ અને અમારી પૂરી પોલીસ ફોર્સ અમે બધાને ખાતરી આપી છે નગરજનોને કે સુરત શહેરના લોકોની સેવા માટે સદૈવ અમારા કંટ્રોલ રૂમ નેત્રમ ખૂબ કાર્યરત અને મદદરૂપ થશે. અહીંયાથી અમારે સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ થવાની છે. જેના જેટલા બી અમારા બોડી વન કેમેરા હોય કે અલગ અલગ પ્રકારના અમારા સીસીટીવી કેમેરા હોય, જેટલા પ્રકારના કેમેરા છે બધાના અહીંયાથી મોનિટરિંગ થશે. અને અહીંયા જો અમારા ઓફિસર છે 3 અમારા પીઆઈ સતત જો 24 કલાક જો ડ્યુટી ઉપર રહે છે ડીસીપી કંટ્રોલ રૂમના નેતૃત્વમાં અને એના ક્રાઇમ બ્રાન્ચ પૂરા સુપરવિઝન એના કરશે જોઈએ જેથી કન્ટિન્યુઅસ જો મોનિટરિંગ આમાં થતી રહે. અને સાથોસાથ આપણા જો મહાનગરપાલિકાના કેમેરાઓ છે એના બી ફીડ અમારી પાસે અહીંયા છે અને જો પ્રજાના જેટલા કેમેરા છે, જો 25,000 જેટલા કેમેરાઓના ડેટા છે એના બી અમે લોકો ક્રાઇમ બ્રાન્ચના માધ્યમથી અહીંયા ધીમે ધીમે આવનાર દિવસોમાં એના સાંકળી લઈશું. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.